બટન હે ને સ્વિફ્ટ એનું આજે આપણે જરીક માઇલેજ ટેસ્ટ કરવા આરપીએમ તાણી મૂકવા હેડલાઇટને જરીક બદલાવાનું છે 2 કિલોમીટર જેવી હાઈલી ઓડીમાં બેહીને આપણે જમવા જવાનું મહેનત કરવી પડે મહેનત કરવી તો કંઈક જડી રામે રામ નહીં રામ 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 આનંદ જીવની વાત જાવ માણસને ફોલોવર વધી જાય તો પાવર આવી જાય હેમ્પ્રુવ છે પણ આજ જોઈ લીધું રામ રામ બધા ડાયરેક્ટ સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર અને આજનો વ્લોગ આપણે થોડોક અલગ પ્રકારનો કરવો છે આજે ભાઈ આપણે જે આ પુશ બટન છે ને સ્વિફ્ટ એનું આજે આપણે જરીક માઇલેજ ટેસ્ટ કરવાના કે ખરેખરમાં કેટલી એવરેજ કાઢે છે તો એના હાટું આપણે પહેલે જવું જોઈએ ઘાલેટ પોપે ને ઘાલેટ પોપે આને ટાંકી કરવાની આપણે એકદમ ફૂલ તરો તાજા તો હાલો ઘાલેટ પોપે જાય ને આને ટાંકી પહેલા ફૂલ કરી નાખીને પછી જોઈએ કે કેટલી માઇલેજ દે વિડીયો ભાઈ હજી શરૂઆત જ થઈ છે કોમેન્ટમાં લખો શું લાગે તમને ભાઈ આપણી માઇલેજ કેટલી દેવાની છે સ્વિફ્ટ ગાડીને આપણે હાંકવાની કેટલી છે તમને બધાને ખબર 80 90 હો મીડિયમમાં વચમાં થોડી પડીકી મારવાની છે તો તમારો અંદાજે શું આવે છે 18 20 22 24 કેટલી માઇલેજ દે કમેન્ટમાં અત્યારે લખી નાખો ભાઈ આપણે જોયું કે ભાઈ કિની કમેન્ટ સાચી પડે ખોટી પડે કે વાંધો નહીં કોઈ સજા નથી પણ જરીક લખી નાખો ડીઝલ ઓનલી ભાઈ ફૂલ ટાંકી આપણે કરવાની પછી આપણે ટેસ્ટની હરખી ખબર પડીએ પેલો કટાવટ આવી ગયો પણ તો હજી આપણે ફૂલ ભરી નાખો એકદમ જોઈ લે ભાઈ અહીં સુધી ટાંકી ભરી ફૂલે ફૂલ હવે માપ્યું આપણે 28 લીટર ભાઈ અટાણે ડીઝલ આવ્યું છે પણ એ આપણે કાઉન્ટ નથી કરવાનું કારણ કે અટાણે આપણે ટાંકી એકદમ ફૂલ કરી નાખી છે અહીંથી હું મારું ટ્રીપ મીટર છે ને 0 કરી નાખી અટાણે જો ચાલુ કરું ગાડી હું ચશ્માની લફાવ આડીને આડી આને નાખો સાઈડમાં આ ગાડી ચાલુ કરી આપણું ટ્રીપ એ ને ટ્રીપ બે આપણે 0 કરી નાખીએ જો આ ટ્રીપ એ 0 આ ટ્રીપ બી આ 0 હવે આપણે જેટલી હાકી ધારો કે આપણે 100 કિલોમીટર હાકી 100 કિલોમીટર પછી એટલી ટાંકી ભરી એટલે આપણે ખબર પડી જાય ને કે 100 કિલોમીટરમાં કેટલું ઘાલેટ આવ્યું આપણે એટલે જોઈએ હવે હાલો જવા દે વચમાં જરીક ગાડીને મેન્ટેનન્સ કરવાની છે તો જરીક મેન્ટેન કરતા જાઉં હેડલાઇટને જરીક બદલાવાનું છે જોઈ શકો ભાઈ 80 90 અને 100 સુધી જ આપણે ગાડી હાંકવાની છે એમાં અત્યારે બહુ જાજો ખેંચતો નથી ને રોડ એકદમ આપણો પ્લેન છે કોઈ ગામડીયો રસ્તો કે એવું કંઈ છે નહીં કન્ટિન્યુ ગાડી હાલી શકે ને એવો રસ્તો છે કોઈ પણ પ્રકારની ટ્રાફિક નથી પણ રિલાયન્સે લગભગ ટ્રાફિક આવ્યું તો આવે એટલે જોઈએ હવે કેટલાક કિલોમીટર હાલી આપણે ટ્રીપમાં તમને જરીક બતાવી દઉં 1.7 કિલોમીટર જ હાલી શકે બહુ જાજી હાલી નથી અટાણે ભાઈ સીધા આપણે ગેરેજ આવી ગયા એમ થોડુંક મેન્ટેનન્સ કરવાનું હોય તો એમાં હે એવું કે આપણી હેડલાઇટ છે ને જોઈ લે નવી નાખવાની છે કારણ કે આ ભાંગી ગઈ છે અને પ્લસમાં એક એન્જિનનું માઉન્ટ ગયું છે ભાઈ એટલી આગ લીધી પછી તો એન્જિનનું માઉન્ટ જાય જ નહીં તો એ ઘી નાખવાનું હોય પછી અવાજ થઈ જાય એકદમ સુરીલો સુમધું એટલે કરી નાખીએ લો ભાઈ લાઈટો બાઈટો આપણે બધું ફિટ કરી નાખ્યું હે ફિટ કરી છે હે ગાડી નવી નથી લાઈટ જ ફિટ કરી છે ભાઈ જી થાતું એ કરાય અને ચાવી ક્યાં ગઈ ભાઈ ચાવી ક્યાં ભૂલાઈ ગઈ ચાવી લેતા આવતા તો લાઈટ ફિટ કરીને ભાઈ આપણે પાછા નીકળી ગયા હે અને ગાડી આજુ ખરે બહુ જાજુ મોડું થઈ ગયું ને એટલે ગાડી 120 ભાઈ આજુ ખરે થોડુંક આપણે ખેંચવાના હે એટલે એ ખબર પડી જાય ને કે 120 જેટલી હાલે તો કેટલોક ડિફરન્સ આવે હાલો જોઈ અને કેટલી હાલી તમને જે દેખાડી દઉં 24.4 કિલોમીટર હાલી છે જાજી નથી હાલી લેટ્સ ગો વાગી હવે ભાઈ રેગ્યુલર એવરેજ નહીં મપાય કારણ કે થોડીક હું હે ને ખેંચીને આખું જો આ ગાડી દેખાય ને આવું ટ્રાફિક ને આવતું હોય ને ત્યાં હું થોડીક ખેંચી લઉં કારણ કે થઈ ગયું છે બહુ જાજુ મોડું એટલે અહીંયા દેખાય ને એટલે અહીંયા બીજા ગેરમાં મારીને આરપીએમ તાણી મૂકું એટલે એવરેજ એ પ્રમાણે આવીએ એટલે હવે શું લાગે કે હવે કવડી એવરેજ દે કારણ કે ગાડી થોડીક હું ખેંચીને આખું રિલાયન્સના આ એરિયામાં આવે એટલે થોડીક ટ્રાફિક તો તમને જોવા મળીએ તો 10 કિલોમીટર જેટલી આપણી ગાડી છે ને ટ્રાફિકમાં આવેલી છે એટલે એ નોટ કરી રાખજો ભાઈ જો આમ ટ્રાફિક આવ્યા રાખે ને અને ગેર આમ બદલા રાખે ને એટલે એવરેજ છે ને બહુ કપાય એટલે એવી રીતના હે ને એટલે આપણે હાકે ખેંચીને પણ 120 ઉપર નથી જતા હાકો તો આ તો 170 સુધી જાય 180 સુધી જાય પણ આટલી નથી હાકતા આપણે એવો રોડે નથી એટલે બધું ભાઈ એકદમ પ્રિસાઇઝ સેફટી હારે સીટ બેલ્ટ ને બધું પહેરીને છે ને ઓડી ગાડી હાંકવાની સિવાય હાંકવાની નહીં માઇલેજ ટેસ્ટ થવા નહીં દે કારણ કે ટ્રાફિક જ અવડો આવે છે ને તો એ બા નહીં ખબર પડે ને કે ભાઈ ટ્રાફિકમાં કવડીક આવે છે જોઈ લ્યો રોંગ સાઈડમાં એવું હોય આવ્યો ને આ સાથે ભાઈ આપણે 125 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે અને સોરી 123 કિલોમીટર 123.6 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે અને ગાડી 120 ની આસપાસ હાલે છે જોઈ લ્યો
ને ભાઈ આપણે 170 કિલોમીટર પૂરા કરી નાખ્યા છે અને મારી સામે તમે જોઈ શકો હવે આ છે ગાલેટ પંપ. આની અંદર હવે ડીઝલ આપણે પૂરી જોઈએ કે કેટલા લીટર ડીઝલ આવે. 171.1 જેવું થઈ ગયું હોય અત્યારે. જોઈએ કે ભાઈ કેટલું આની અંદર ડીઝલ આવે એટલે આપણે એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે કેટલી એવરેજ દીધી. અને ભાઈ ગાડીને ખેંચી લીધી હતી, લ્યો ને માપ બાર ખેંચી લીધી હતી. 130 140 જ જતી હતી ડીઝલ. ભાઈ 171 કિલોમીટર નોન સ્ટોપ આવ્યા પછી નોન સ્ટોપ તો નહીં, વચમાં બ્રેક લીધું હતું પણ આઈકી હે ખેંચીને કેટલું આવે જોઈએ આવે. પેલો કટ પડી ગયો હજી ભરો ભાઈ, આખું ફૂલે ફૂલ ભરાઈ જાય ને. જોઈ લે ભાઈ, જેટલા આપણે હતો ને એટલી ટાંકી ફૂલ ભરી નાખી છે. અને કેટલું આવ્યું 8 લીટર આવી ગયું. 8 લીટર માથે 0.5 ગ્રામ. ફાઇનલ ટેસ્ટિંગની ઘડી આવી ગઈ છે. 171.2 કિલોમીટર હાલી. 171.2 કિલોમીટર જેવી હાલી. અરે હા, અને ગ્રીન લાઇટ છે એટલે એને ભાંગા આવ્યું 8.05 લીટર. 21.26 ની માઇલેજ કાઢી છે ભાઈ. 120 140 આપણે હાંકતા ગયા. શરૂઆતમાં થોડુંક માપી રહ્યા હતા, પછી 120 140 આઈકી છે. એમાં 21 ની એવરેજ કાઢી. 21.26 બહુ સારી એવરેજ કાઢી ભાઈ. આવડું ખેંચતા ગયા તો એટલે હવે તમે તમારા આને ખેંચા રાખો, કંઈ વાંધો નથી. 21 ની માઇલેજ તો એમને બધી આને જો ભાઈ માપ પે હાંકીને એટલે આઈ થિંક આ 23 24 સુધી તો પૂગી જ જાય. પણ એ આટો તમારે એકદમ 80 ને હું એક આટો ચોટાડી રાખવો પડે. આટણા તો હું કેટલા 120 આવતો હતો તો ભાઈ આવડી એવરેજ દીધી. બહુ સારું કહેવાય ભાઈ. કમેન્ટ બીજી કરી નાખો કે જેને 21 ની નજીકની કાં તો 22 ની નજીક આંકડો લખ્યો હોય, કમેન્ટ કરી નાખો કે આપણો સાચો પડ્યો ને આમ ખરાની નિશાની મારી દેજો. અને ખરેખર ભાઈ એવરેજ આમ જોવા જાય તો બહુ સારી મેળી કહેવાય. કારણ કે આપણે ખેંચીને 120 જેટલી આંકી હતી, વચમાં 130 અડી જતી હતી અને આરપીએમ લીધા છે. એટલે હાવ ટૂંકમાં ઓલું એકદમ ખેંચે ને આવડી નથી ખેંચી, પણ હું ખેંચેલ છે, કાયદેસર નથી આંકી તો એ આટલી એવરેજ દીધી. બહુ સારી વાત કહેવાય. અને આપણે કાયદેસર રીતે અહીં કાંટો ચોટાડી રાખીએ તો કેટલી એવરેજ દે વિચાર કરો જોઈએ. એટલે આપણે ભાઈ જાય સુરેન્દ્રનગર, એ શું કરવા જાય કુર્સી મેળો હોય. મેં કીધું હાલો જરીક ચક્કર મારતા હોય તો એ ચક્કર મારવા જાય. વાર સુરેન્દ્રનગરની ધરતી પર આપણે પગ મૂક્યો છે. વાહને તમે જોઈ શકો એટલા કંઈક વાહન છે ને આવડું કંઈક ડૂમ છે, સિંગલ જ ડૂમ છે. જોતા કૃષિ મેળો કેવો છે. આનો તો ભાઈ લગભગ હું વિડીયો નહીં બનાવી. કૃષિ મેળામાં આવ્યો હતો પણ ભાઈ કૃષિ મેળામાં છે ને બહુ જ જેવું મોડું થઈ ગયું છે. બધા હકેલવા માંડ્યા છે, જોઈ લઈએ બધી કર. એટલે આપણે નાનકડો કૃષિ મેળો હતો એટલે ભાઈ મેં વિડીયો ના ઉતાર્યો અટાણે જોઈ લો બધી કર હકેલવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો દેખાય અહીં નીકળી જાય આટલી વારમાં. જોઈ લો ટ્રેક્ટર બેક્ટર ગાડી લોડ થવા માંડી છે. માતા સુખી રહે. બીજું હું આપણે થોડી વારમાં નીકળી જાય. The next day. ભાઈ કાલ કૃષિ મેળો આપણે પતાવી લીધો ને પછી અટાણે આવી ગયા સીધા આપણે જસદણ. ક્યાં આવી ગયા તમને બધાને ખબર છે? યોગી એગ્રો ઇન્ડસ્ટ્રીની અંદર. અહીંયા આપણે સામે ઓલું મશીન પડ્યું ને એનું છે ને વિડીયો ઉતારવાનો છે. આવી ગયા છે સવારના પદ્યાને રોકાણ દામ. અને હવે પણ છે ને પેલા આપણે જે જમતા આવી સ્વિફ્ટ ગાડીમાં પુશ બટનનો નહીં, ઓડીમાં બેસીને આપણે જમવા જવાનું. હાલો ફટાફટ દાબતા આવી. ના સરજી ખાલી ખોટું બગડ્યું નથી. જમી લીધું ભાઈ, મજા આવી. શ્રીખંડ ને બધું દાઈ હારી પટની. હવે વિડીયો શૂટ કરવાની મજા આવી. નીંદર ના આવે ને તો સારું. તમે કરીને ભાઈ અમે આવી ગયા આવા તડકા ધૂમના શૂટિંગ કરવા હતું તો પાછળ જે ઓલું મશીન દેખાય એમાં આપણે શૂટિંગ કરી નાખીએ. તડકો બહુ જાજો છે ભાઈ. હાલે ભાઈ તડકામાં જ મહેનત કરવી પડે. મહેનત કરીએ તો કંઈક જડી જાય. શૂટિંગ કરી નાખીએ પછી જો મેળાવે તો ભાઈ વિડીયો શૂટિંગ કરવાનું એ કરી નાખીએ આપણે રેડી. જસદણથી ભાઈ આપણે રાજકોટ જવાનું કરી હે પણ હે ને અહીંથી નીકળવાનો હે ને વારો જ નથી આવતો. જસદણ મેં કીધું આપણે એક મિત્ર છે, મેં કીધું વિનય તરીકે આપણે રામ રામ કરતા આવી. કેમ છો ભાઈ? જય ઠાકર, રામે રામ. ઓળખી ગયા? રામે રામ નહીં, રામ રામ. રામ રામ. આનંદ થયો ની વાત જવા દો. તમને મળ્યા ચા પીવરાયો પણ ચા ઓછો પીવો. હા ચકાચક. પણ હવે લગભગ અમે 10-15 મિનિટ જેવા બેઠા હે. પણ રાજકોટ મારે એક કામ છે એટલે નીકળી આવો દ્વારકા બાજુ. પ્રોગ્રામમાં અમને લાભ દો. આજે ગોઠવી નાખી, રોકાઈ જાવ. ના રોકાવો નથી ને બીજું રેડી. હાલો ભાઈ મેળે. રાજકોટ તરફ આપણે નીકળી ગયા તો આજે ભાઈબંધ છે જય ગજેરા રામાણી ને બાપુ. હાલો એની જરીક મળતા જાય. તો આગળ ક્યાંક ઊભા છે. ગેર બદલાવી નાખું પેલા. આમ જો લાઈટ બરો ભાઈ. જો હું ખાવ હે પિઝા બર્ગર એ સિવાય મને ક્યાંય હાલ છે. અરે જય ભાઈ આવો, સ્વાગત છે અમારા વ્લોગમાં. રામાણી સાહેબ સ્વાગત છે તમારું. હગાઈ થઈ જાય અમારા વ્લોગમાં. હે સેવડીનો રસ, સેવડીને પિઝા બર્ગર એવું કંઈક કયો યાર. નાનું નાનું શું કયો બાપુ? આ કંઈક તમે શીખાડો આ છોકરાઓને. સારું છે એકદમ.
પિઝા ખાવ હોય તો પિઝા આપણે ખાઈએ. બધા યાર ફાક્યું ખાય છે, ફાક્યું વાળાથી બધા જેટો રમો. ફાકી વાળાને ભૂખ ન લાગી. હા એટલે જ ને મેં કીધું આ કામ મેં કીધું તાણ નાની નાની કરે છે, તાણ વડી કરવાની હંમેશા. હું થોડો સાચું કામ માગી લેવાનો હું પિઝા. હા પાડો ખાલી હાલો. રોકાઈ જાવ જમવાનું થઈ જાય. ના એ અટાણું ભાઈ પિઝા બર્ગરનું કરો કંઈક હાલો. આ બધા ઢીલા બહુ પડો મિત્ર ખરેખર. હા બસ હાલો જવા દો હાલો વાંધો નહીં આવેલું હાલો. હા બસ આ અંગ્રેજી રોટલો હણઘારેલો રોટલો અત્યારે બંધ છે સોરી. આ ચાઇનીઝ ભાષામાં કંઈક લખ્યું છે. આ એક હતું ભારે આવતું હોય કોરિયન પિઝા હો ભાઈ, વેજ પિઝા. આનું કંઈક કરાવો. હા તમને ભાવે છે? હા મને તો ભાવે જ ને. ઓર્ડર દો લોક છે ને. આ બધાની સ્ક્રિપ્ટ તૈયાર જ પહેલેથી જ બધું. જય ભાઈ મેં કીધું કે મને કાંઈ આપણે કોમેડી રીલ બનાવી હતી કહીને ના પાડી દીધી. માણસને ફોલોવર વધી જાય તો પાવર આવી જાય હેમ્પ્રુવ છે પણ આજ તો જોઈ લીધું. એવું નથી ભાઈ, અમારે જે પ્રોબ્લેમ આવે અને આપણે તમે હળદર આવો ને તમે કયો એટલી રીલું બને નાખ્યું આપણે. હા એ રહેવા દો. આજે લગીને હેમ્પ્રુવ હતું કે અભિમાન આવી જાય પણ આજ તો જોઈ લીધું. જય ભાઈ કઈ વાંધો નહીં. તમે આવા ઇન્જામ નાખોમાં અમારી ઇન્જામ મેં એવું કીધું કે મારે એક કોમેડી રીલ બનાવી ના કે નહીં બનશે. એ કે પેલા એ કે 400 કે ફોલોવર કરતો પછી અમારે પછી ઉપર રહી ગયો એમ કહી દીધું ભાઈ કઈ વાંધો આવું રહેવા દો. આવી જ આ કાંઈ વાંધો ગુમરાહ નહીં. કરોમાં અમે તમને યાર ભાઈ માનીને તમે વાંચે આમ કહી દે ને તો સુખી રાખે માતાજી.